પ્રણામ કરો ને જગતના દેવાને તીર્થંકર ભગવાન તો હે જગતના જીવ માત્રના કલ્યાણ માટે ધર્મશાસ્ત્રની સ્થાપના કરી છે 1444 રચના રચયિતા પરમ સુપ્રીમ આપણા પરમ ઉપકારી આચાર્ય ભગવાન હરિવંશેશ્વરી મહારાજાએ આપણા સૌના કલ્યાણને કરનારા એવા યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની રચના કરતા પહેલા જ શ્લોકની અંદર સંકલ્પ વ્યક્ત કર્યો છે વીરમ વક્ષ્ય સમાસેન યોગમ તદ્રષ્ટિ ભેદતઃ હું યોગનો આ ગ્રંથની અંદર વર્ણન કરી એટલે કે જે પ્રકારની ધર્મ આરાધનાઓ આત્માને કર્મની ચુંગાલમાંથી છુટકારો અપાવે જે પ્રકારનો ધર્મ કરવાથી સંસારમાં રખડાવનારા એવા મોહના ઝેર છે મોડા પડી ઓગળતા જાય નીચો વાતા જાય જે પ્રકારનો ધર્મ કરવાથી આત્માની વિશુદ્ધિ થતી જાય એવા પ્રકારના ધર્મનું આ ગ્રંથની અંદર વર્ણન કરે અને આવો સંકલ્પ વ્યક્ત કરતા પ્રારંભની અંદર હરિવંશેશ્વરી મહારાજે પરમાત્મા મહાવીર પ્રભુને નમસ્કાર કર્યા છે નત્વાદ્યસ્ય વિધિર મુક્તમ નત્વેના યોગતો યોગમ યોગી ગમ્યમ જીવતમ વીર ભગવાનને નમસ્કાર કરીને હું આ યોગનું વર્ણન કરું છું એટલે ભગવાનને નમસ્કાર કરું છું કે હું જે કંઈ પણ આ યોગનું કથન કરવાનો છું ને એ ભગવાન મહાવીર પ્રભુએ આપેલું છે અને માટે હું એમનો ઋણી છું આમાં મારું કંઈ જ નથી હું જે આપું છું એ ભગવાનનો આપી રહ્યો છું આવા પ્રકારનો વિનમ્ર ભાવે કૃતજ્ઞ ભાવ છે એને અભિવ્યક્ત કરવા માટે હરિવંશેશ્વરી મહારાજે ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા છે પ્રશ્ન થાય ભગવાન મહાવીરે આ વસ્તુનું દાન ક્યારે કર્યું આપણે બધા જાણીએ છીએ કે વૈશાખ શુક્લ સપ્તાહ દિવસે ભગવાન મહાવીર પરમાત્માને વિતરાગ દશાની પ્રાપ્તિ થઈ અને વિતરાગ દશાની પ્રાપ્તિ થયા પછી ભગવાન મહાવીર પ્રભુને જે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું પ્રભુએ અંતર મુહૂર્ત માટે નિષ્ફળ દેશનાનું દાન કર્યું કર્તવ્ય સમજી દેશના આપે અને પ્રભુ છે ત્યાંથી વિહાર કરી ગયા બીજા દિવસે એટલે કે વૈશાખ સુદ 11 દિવસે પ્રભુએ ધર્મ શાસનની સ્થાપના કરી અને એ પ્રભુના શાસનોની અંદર 4400 બ્રાહ્મણો આવ્યા અને એ 4400 બ્રાહ્મણો એ યોગ્યતાને ધારણ કરનારા હતા ભગવાન મહાવીરનું આગમન પામી એમના મોહના ઝેર છે નીચો આવ્યા અને એ 4400 બ્રાહ્મણો ભગવાન મહાવીર પ્રભુની પાસે ચારિત્ર જીવન સ્વીકાર્યું સંસારનો ત્યાગ કરી દીક્ષા કર્મોની પ્રાપ્તિ કરી એમાંના 11 મુખ્ય ગંધર્વ ભગવંતો ઇન્દ્રમૂર્તિ અગ્નિમૂર્તિ વાયુમૂર્તિ વગેરે 11 ગંધર્વ ભગવંતો અને બાકીના એમના શિષ્યો આ બધાએ ભગવાન મહાવીર પ્રભુની પાસે દીક્ષા સ્વીકાર કરી આ એક વાતો છે આપણી આંખોને ખોલી નાખી આ એક વાતો આપણી અંદરની અંદર ચક્ષુને ઉઘાડનારી છે ભગવાન કહે છે કે બ્રાહ્મણ કુળમાં જન્મેલા હોય પણ પ્રભુના શાસનની અંદર ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને આત્મ કલ્યાણ સાધ્યું છે ક્ષત્રિય કુળમાં જન્મેલા હોય પણ પ્રભુના શાસનમાં ચારિત્રનો સ્વીકાર કરી પોતાનું આત્મ કલ્યાણ સાધ્યું છે વૈશ્ય કુળમાં જન્મેલા હોય પણ પોતાનું આત્મ કલ્યાણ સાધ્યું છે અને આગળ વધીને શૂદ્ર કુળમાં જન્મેલા હોય પણ ભગવાન હરિહંતના શાસનનું આલંબન લઈને પોતાના આત્મ કલ્યાણ સાધ્યું છે આ જગતમાં ઊંચો કોણ અને આ જગતમાં નીચો કોણ કોલર ઊંચા કરીને સુરતની ગલીએ ગલીઓમાં ફરનારાઓને કોલર ઊંચા કરીને સુરતની ગલીએ ગલીએ જે લોકો ફરનારાઓ છે અને અમે જૈન છીએ અમે ઊંચા બોલના હલકા બોલનો આવા પ્રકારના જે કેવા અંદરમાં મહત્વ પોષનારા જે લોકો આ સભામાં બેઠા હોય એમને મારે કેવું છે કે વ્યવહારથી પુણ્ય કર્મના યોગે આજ તમને ઉચ્ચ ગોત્રની પ્રાપ્તિ થયેલી છે વ્યવહારથી પુણ્યના યોગે તમને ઉચ્ચ ગોત્રની ભલે કદાચ પ્રાપ્તિ થયેલી હોય લખી રાખજો શાસ્ત્રકાર ભગવંતો લખ્યા છે જાતિ લાભ કુલૈશ્વર્ય બલ રૂપ તપસ્તૈ પૂર્વત મદમ પુનસ્તાની હિનાની લભતે જનઃ યોગ શાસ્ત્ર ગ્રંથની અંદર હેમચંદ્રાચાર્ય ભગવાન લખે છે એનો અર્થ સાંભળવો છે યોગ શાસ્ત્ર ગ્રંથમાં કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાએ આપણને ચેતવ્યા છે જાતિ લાભ કુલૈશ્વર્ય બલ રૂપ તપસ્તૈ પૂર્વત મદ પુનસ્તાની હિનાની લભતે જનઃ જાતિનો જે વ્યક્તિઓ મદ કરે
અહીંયા આગળ એ જાતિ છે ને એની વ્યાખ્યા તમારા કરતા જુદી છે. જાતિ એટલે કઈ જાતિ સમજો હોય ત્યારે મને સમજાવો. જૈન જાતિ, બ્રાહ્મણ જાતિ, આ બધી જાતિ અહીંયા આગળ એકેન્દ્રિય જાતિ, દ્વિઇન્દ્રિય જાતિ, ત્રિઇન્દ્રિય જાતિ, ચોવીન્દ્રિય જાતિ, પંચેન્દ્રિય જાતિ, શાસ્ત્રની પરિભાષામાં જાતિ શબ્દનો અર્થ છે. પછી લાભ, જાતિ લાભ, પહેલા નંબરમાં હું પંચેન્દ્રિય બન્યો, મને નિરોગી કાયા મળી, એનો જે પદ છે તે જાતિનો પદ. એના પછી આગળ વધીને જાતિ લાભ, સારું કુટુંબ મળી, એનોય પદ હોય, સારી સંપત્તિ મળી, એનોય પદ હોય. જે કઈ ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ જે ઈચ્છો એના કરતા સવાયું પડે, આ લાભ છે. લાભનો પણ માણસને પદ હોય. જાતિ લાભ, કુલ, કુલો વર્ગ, એમાં જે કીધું ને આપણે ઉચ્ચ કુલ મળ્યું છે. એ ઉચ્ચ કુલનો જે પદ કહેવામાં આવે ને એ કુલ પદ કહેવાય છે. જાતિ લાભ, કુલ, ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે સત્તા. હું આટલી સંસ્થાઓમાં ટ્રસ્ટી છું, એનો માણસને ગર્વ હોય. અને અહીંયા આગળ જે બેઠેલા છે કોઈને કોઈ સંસ્થામાં ક્યાંક ને ક્યાંક કહેવાય ને તમે ક્યાંક મોટા વહીવટી સ્થાને બેઠેલા હોય તો તમને અહંકાર અંદરમાં ઉભરો આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો એનો લાગે તો છે ને અહીંયા આગળ આત્મ શુદ્ધિ કરવા માટે આ અજબ ઉપર આવેલા છે. એટલે આપણા દોષોને ઓળખી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરવાની છે. સંકલ્પ કરવા દ્વારા એ દોષો છે એનો અંદરમાં વાદ પેદા ન થાય. ભગવાન કહે છે એ પણ એક પ્રકારની ધર્મની સાધના છે. એટલે જાતિ લાભ, કુલ, ઐશ્વર્ય, મળેલી સત્તા, મોહ, એનો પણ અંદરમાં ગર્વ માણસને પેદા થતો હોય છે. બળ, માણસને બળ પેદા થયું હોય ને બળનો પણ અહંકાર થઈ શકે, રૂપનો પણ અહંકાર થઈ શકે. જાતિ લાભ, ઐશ્વર્ય, બળના રૂપ, તપસ્સુ નહીં, તપનો પણ બળ પેદા થાય. એ જાતે રૂપનો બળ થાય. સનતકુમાર ચક્રવર્તી જેવા રૂપનો મત થયો અને રૂપના મદના પ્રભાવે શાસ્ત્રકાર ભગવંતોએ ઇતિહાસમાં નોંધ્યું છે કે બળના પરિણામે એવું કર્મ ઉદયમાં આવ્યું કે એક ક્ષણની અંદર તત્કાળમાં એટલે સાધારણ 16 જેટલા રોગો છે એ શરીરની અંદર ઉત્પન્ન થઈ ગયા. આ મદની તાકાત છે. તપ કરતા વર્ષી તપ કરો. વર્ષી કર્યા પછી કેટલા જોડે કહેતા ફરો આમને તો વર્ષી તપ ચાલે. સાહેબ મારે તો 8 વર્ષી તપ ચાલે. તમે અમને પણ બોલે સાહેબ આટલામાં વર્ષી તપ ચાલે છે. સાત ઝૂકે લે બોલતી વખતે તારા હૈયાના ભાવ કયા હોય. તો ઘણીવાર એક વાક્ય પ્રયોગ ભાગ્યશાળી કરું છું. તમારો લોકોનો તમારો કહું છું, તમારો અહંકાર એટલો બધો ભાગ્યો ભર્યો છે. તમારો અહંકાર ખોટું નહીં લગાડતા. હું તમારો એક કપ્ય બનીને તમારા આત્માને બચાવવા માટે આ બધા વાક્ય પ્રયોગો કર્યો છું. મને તમારા માટે હૃદયના ખૂણામાં પણ નફરત નથી. હૃદયથી કહું છું, મને તમારા માટે હૃદયના કોઈ ખૂણામાં પણ નફરત નથી. કારણ કે મેં ભગવાન અરિહંતના શાસનના પાલન કરેલા છે અને ભગવાન અરિહંતે મને દ્રવ્ય ગુણ પર્યાય જ્ઞાન આપ્યું છે. આ સંસારની વિચિત્રતાઓ શાસ્ત્રોમાં જ્ઞાનીઓએ જે કોઈ વખત કરેલા છે એ બધાથી અંદર આત્મા ભાવિક બનેલો છું. અને અમારા ગુરુદેવ આચાર્ય ભગવાન ગણકર સુરીશ્વરજી મહારાજાએ અમને એવા સંસ્કાર પાયા છે કે આ દુનિયામાં ગમે તેવો પાપીમાં પાપી હોય, ગમે તેવો દુર્જનમાં દુર્જન વ્યક્તિ હોય, ગમે તેવો અધમમાં અધમ વ્યક્તિ હોય ને તો એ અમારા હૈયામાં એના પ્રત્યે દ્વેષ, નફરત અમારા હૈયામાં પેદા થાય. કદાચ એવી ભૂમિકામાંથી મહાપરિસે અમે લોકો બહાર નીકળવામાં સફળ બન્યા છે. આ ગુરુદેવનો ઉપકાર છે. અને આ પણ તમને એટલા માટે કહું છું કે તમારે પણ આ લક્ષ્ય બનાવવા પડશે. આ સત્સંગની સાધના કરતા સાઈ કરી લો, પ્રતિક્રમણ કરી લો, આંબી લેખાસના કરી લો, કરોડો રૂપિયાના દાન કરી લો, દેરાસર ઉપાય બંધાવી લો, શરીર માતા સુખો કરાવી લો અને ધર્મ કર્યો માનીને ભૂલાઈ જાઓ. પણ અંદરની અંદર એકલો નર્યો છોડો પડ્યો હોય ને તો આવો કયો ધર્મ છે આત્માનું કલ્યાણ કરી શકતો નથી. એટલે તમારી અંતર શું ખાવા માટે કહું છું કે આ દુનિયામાં ગમે તેવો પાપીમાં પાપી આવા હોય, અધમમાં અધમ વ્યક્તિ હોય, દુર્જનમાં દુર્જન વ્યક્તિ હોય, સ્વાર્થીમાં સ્વાર્થી, પાપીમાં પાપી વ્યક્તિ હોય, હું તમને વિશ્વાસ કરું છું જ્ઞાની ભગવંતોના વચનના સથવારે કે એ વ્યક્તિ ક્યારે પણ તિરસ્કાર કે ધિક્કારને પાત્ર નથી. એનો તિરસ્કાર અને ધિક્કાર કરવાથી આપણો આત્મા ગળોથી ભારે બનતો હોય છે. આજનો દુર્જન આટલું એક વાક્ય લખી રાખો કે આજનો દુર્જન એ કાયમ દુર્જન રહેનારો નથી.
મેં તો સમ્યક દ્રષ્ટિનું લક્ષણ બતાવ્યું ને, યાદ છે? શું લક્ષણ બતાવ્યું? મારે નાનકડા બાળકવાળા બેન ધ્યાન રાખો, અહીંયા કોલેજમાં કીધેલું છે તમારું બાળક બેન લઈ જાઓ, અરે બાળકોને લઈ જાઓ. તમને વારંવાર સૂચના કરવા છતાં પણ તમે બાળકોને લઈને આવો છો. આખું ડોળાય છે, વ્યાખ્યાન પ્રવચન ડોળાય છે. માટે મહેરબાની કરીને જેના બાળકો હોય એ બહેનો બહાર લઈ જાઓ, ખાસ વિનંતી છે. સમ્યક દ્રષ્ટિનું એક લક્ષણ બતાવ્યું, યાદ છે? સમ્યક દ્રષ્ટિ તે છે વસ્તુના માત્ર વર્તમાન સ્વરૂપને ન જોતા એના આગળ પાછળના પણ ખૂબ બેન લઈ જાઓ ને બહાર. બેન બહાર આગળ પાછળના ભૂત અને ભાવિકાલીન પર્યાયોને પણ જે નજર સામે જોઈ શકે છે, ભગવાન કહે છે કે એ આત્મા સમ્યક દ્રષ્ટિ છે. બોલું ભાઈ એક વાર પહેલા કીધેલું છે, કોઈ કોઈ મોટા ઉદાહરણની છે આપણા આત્માનું ઘડતર કરવા માટે બહુ મહત્વની વાતો છે. જેટલું ઘૂંટીશું એટલો સાચું કહેલો. સુખડી ગઈકાલે ખાધી તો કેવી લાગે? મીઠી લાગે. એ સુખડી આજે ફરી ખાઓ તો કેવી લાગે? આજે મીઠી લાગે. બે દાડા ખાધા પછી બીજા દાડા સુખડી ખાઓ તો કેવી લાગે? સુખડી એ મીઠી છે તો એ કાયમ મીઠી જ રહેવાની છે. એવી રીતે ભગવાનના આવા પદાર્થો છે જેટલા ભૂતોને રોજે રોજ આવે તો પૂજા કરવાના ભગવાને કીધું છે, જે માત્ર વર્તમાન પર્યાયમાં અટવાઈ જાય છે, માત્ર વર્તમાન પર્યાયમાં અટવાઈ જાય. ગુસ્સાવાળા વ્યક્તિને જોઈ આ તો બસ કહેવાય પાપી છે, ગુસ્સાવાળો છે, કહેવાય એનો સ્વભાવ જ ખરાબ છે. આટલું જ માત્ર જોઈને એના પ્રત્યે નફરત પેદા કરે નહીં. ભગવાન કહે છે સમજી રાખો એ આત્મા મિથ્યા દ્રષ્ટિ છે. એ આત્મા મિથ્યા દ્રષ્ટિ યાદ રાખજો. એક બીજી વાત કરી દઉં તમને પ્રાસંગિક. શાસ્ત્રકાર ભગવાન એવું કહે છે કે આ જગતમાં જીવની હિંસા કરનારો મિથ્યા દ્રષ્ટિ હોય જ એવો નિયમ નથી. બોલું ફરી? આ જગતમાં જીવની હિંસા કરનારો મિથ્યા દ્રષ્ટિ હોય જ આવો નિયમ નથી, પણ જીવનો તિરસ્કાર કરનાર આત્મા નિયમ મિથ્યા દ્રષ્ટિ. જીવ હિંસાનું પાપ વધારે કે જીવ તિરસ્કારનું પાપ વધારે? જીવ હિંસાનું પાપ વધારે કે જીવ તિરસ્કારનું પાપ વધારે? ભગવાન જીવ હિંસાના પાપ કરતા પણ જીવ તિરસ્કારનો પાપ છે ને વધારે ઘણી આપું છે. જીવ હિંસાનું પાપ એ કદાચ કાયાથી થઈ શકે છે, જ્યારે જીવ તિરસ્કારનું પાપ છે ને એ તો મનથી જ થતું હોય છે. જીવ હિંસાનું પાપ છે ને એ કદાચ સમ્યકની હાજરીમાં પણ થઈ શકે, જ્યારે જીવ તિરસ્કારનું પાપ છે ને એ તો નિયમમાં મિથ્યાત્વ દશામાં જ થતું હોય છે. એટલે જેને બીજા જીવ પ્રત્યે દ્વેષ, તિરસ્કાર કે નફરત પેદા હોય ને ભગવાન કહે છે કે એ આત્મા નિયમમાં મિથ્યા દ્રષ્ટિ. આપણી ભૂમિકા ભગવાનના વચનો છે ને ભાગ્યશાળી એ આરીશો છે. ભગવાનના વચનો એ આરીશો છે. તો આરીશાની અંદર મોઢું જુઓ, શેના માટે જુઓ? તમે આરીશાની અંદર મોઢું ભાગ્યશાળી શેના માટે જુઓ? મારો ચહેરો, મારો દેદાર કેવો છે એ જાણી, અને મારો દેદાર જો અંદર કહેવાય ડાઘા ડુક્કી વાળો ગંદો હોય તો એ દેદારને સુધારવાનું લક્ષ્ય, એ લક્ષ્યથી આરીશાની અંદર જોવામાં આવે તો એ ડાપણ કહેવાય. બરાબર છે? એવી રીતે ભગવાનના વચનો આરીશો છે, અને એ આરીશા ગુરુ મહારાજ આ આરીશો છે ને વ્યાખ્યાનમાં આપણી સમક્ષ થયા છે. એ આરીશાની અંદર જોઈને આપણી જાતને આપણે નક્કી કરવાની છે કે મારું લેવલ કયું છે. હું આ મોક્ષ માર્ગની સાધના કરતા કરતા અથવા તો અંતકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતા કરતા ક્યાં પહોંચ્યો છું અને ક્યાં અટક્યો છું. હવે મારે આગળ ક્યાં પહોંચવાનું બાકી છે. આવો અંદરમાં કહેવાય પોતાની જાતનો ચિતાર છે જોવા માટે આ ભગવાનના વચનો છે. માત્ર સાંભળીને મજા કરવા માટે આ પ્રવચનો નથી. માત્ર સાંભળીને મજા કરી સાહેબ આજે દલીલો અફરાતુન દલીલો આપી રહ્યા, જવાબોળ જવાબો આપ્યા, બહુ મજા આવી, એના માટે આ વ્યાખ્યાન નથી. યાદ રાખો વ્યાખ્યાનો આપણું આત્મદર્શન કરવા માટે મારે આત્માની ભૂમિકા ક્યાં છે, હું ક્યાં ગયો છું, ભગવાને બતાવેલી જે ગુણસ્થાનકોની ભૂમિકા છે એની અંદર મારો પર ક્યાં આવે અને હવે આગળ મારો રસ્તો કયો છે ને એ સમજવા માટે આ ભગવાનની વાણી સાંભળવા. એટલે ફરીને એકવાર બહુ મૂલ્યવાન પદાર્થ આજે તમને આપું છું. ભગવાન કહે છે કે જીવ હિંસા એ સમ્યકની હાજરીમાં પણ થઈ શકે છે, જ્યારે જીવ તિરસ્કાર છે આત્મા કરે નિયમમાં મિથ્યા દ્રષ્ટિ હોય
હોય એટલે તિરસ્કારનું પાપ છે ને આ ખતરનાક છે. આ તિરસ્કારથી બચવા માટે શું કરવાનું? ભગવાન કહે તિરસ્કારથી બચવા માટે એ વ્યક્તિની માત્ર વર્તમાન અવસ્થા જોવાના બદલે એ આત્માનો ભૂતકાળ કેવો છે આજે જે વ્યક્તિ કદાચ પાપ આચરે છે ને કદાચ કોઈ કર્મનો ઉદય થઈ જાય તો એ વ્યક્તિ આજે કદાચ પાપમાં ખૂબી પણ જાય પણ એની ગઈકાલ જો સાધના કરી છે કેવા કબજબ કર્યા છે કેવી ગુરુની ભક્તિ કરી છે કેવી શાસ્ત્ર સેવા કરી છે કેવી આરાધનાઓ કરી છે આજે કદાચ કોઈ કર્મનો ઉદય થાય તો એ આત્મા છે ક્યાંક આગળ દેશમાં કે સંસારના પાપોની દુનિયામાં ખૂબી જાય બની શકે પણ એ વ્યક્તિ કાયમ માટે પાપી નથી. ગઈકાલે કર્મ પુણ્ય કર્યા છે અને કદાચ ગઈકાલે ન કર્યા હોય અને મારા ભગવાન કહે છે કે આવતીકાલે એ સદગુરુનો યોગ મળી જશે અને આવતીકાલે જ્યારે તથા ભવ્યત્વનો પરિપાક થશે ને એ વખતે આ જાતના ધર્મની સાધના જ્યારે કરશે ને કદાચ શક્ય છે કે મારા કરતા પણ આગળ નીકળી જાય આવી પૂરેપૂરી શક્યતા છે. આવતીકાલનો સંભવિત ઉજ્જવળ એનો ભવિષ્ય આવતીકાલનું એ સંભવિત જે ઉજ્જવળ ભવિષ્ય છે ને એ ઉજ્જવળ ભવિષ્યને નજર સામે રાખીને એના પ્રત્યે અનાદર કે તિરસ્કાર ન કરવાને ભગવાન કહે છે કે એ કહેવાય શ્રેષ્ઠ કોટીની સાધના છે. એટલે તમને પણ આ સંસારમાં અનાદિકાળ સંસ્કારોની પરવશતાના કારણે અનેક આત્માઓને જોઈને દ્વેષ નફરત થયા કરતા બરાબર છે. આત્માને બચાવવો હોય કરેલા ધર્મને સફળ કરવો હોય મળેલો આજે જન્મ છે એને સાર્થક બનાવવો હોય આખા એ ચોમાસાની બીજી હિત શિક્ષાઓ કદાચ તમને યાદ ન પણ રહે તો મારી આજની વિનંતી છે કે આજનો આ આપેલો જે પદાર્થ છે ને 4 મહિનામાં મને બધું યાદ રહે. આજનો આ પદાર્થ છે ને હંમેશા યાદ રાખજો. મને ગુરુવારે શિખામણ આપી છે કે આ દુનિયામાં અધમમાં અધમ પાપીમાં પાપી કે દુર્જનમાં દુર્જન દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ હોય એ વ્યક્તિ પ્રત્યે પણ મારે ક્યારેય નફરત કે તિરસ્કાર નહીં કરવાનો. થઈ જાય ને શું કરીએ થઈ જાય પણ થઈ એટલા માટે જાય છે કે તમે એના સંભવિત ભવિષ્યને નજર સામે રાખતા નથી માટે નફરત પેદા થઈ જાય છે. એનો જો સંભવિત ભવિષ્ય નજર સામે તમે લાવો તો એના પ્રત્યે તમારી નફરત છે ઓગળ્યા વગર ના રહે. વિશેષ વગર તમને ખબર છે કે અહીં શિક્ષા આપું છું એમાં તમે નવું શું કીધું તમે કઈ નવો પ્રશ્ન પેદા કરો તો આ તો મેં કીધું કે તમને નફરત થાય છે અને એ નફરતથી બચવા માટે મેં તમને રસ્તો બતાવી દીધો અને કઈ એમાં તમને ગુજ પેદા થતી હોય તો બતાવો. કઈ નિશ્ચયથી આપણે માનીએ કે આપણા કર્મ ઉદય છે બધું છે એના સાથે વ્યવહાર કેવી રીતે કરવાનો? નિશ્ચયથી નહીં કે આપણા કર્મ ઉદય છે એને આપણે હેરાન કરે છે ઓછી પૂરો છે આપણે વધારે હેરાન કરે છે તો વ્યવહારથી કહે છે કેવો વ્યવહાર કેવી રીતે કરવાનો? જે વ્યવહાર કરવાથી સંકલેશો ઘટે એવો વ્યવહાર કરવાનો. જે વ્યવહાર કરવાથી તમારા સંકલેશો ઘટે જે વ્યવહાર કરવાથી નવા કર્મ બંધ થતા અટકે જે વ્યવહાર કરવાથી આત્માની શુદ્ધિ થાય અને કદાચ તમને કહું કે એવો વ્યવહાર કરવાના વ્યવહારિક સ્તર પર નુકસાન ભોગવવું પણ પડે અને વ્યવહારિક સ્તર પર તમારે પણ કહેવાના સંભવિત મળનારા રૂપિયા જતા કરવા પડે. હવે એ વખતે તમારે નક્કી કરવાનું કે આ મૂડી બે પ્રકારની છે. એક છે વ્યવહારિક ભૌતિક સંપત્તિની મૂડી. ભૌતિક સંપત્તિની મૂડી કોક વ્યક્તિએ તમારી કહેવાય બચાવી પાડેલી છે. હવે એ ભૌતિક સંપત્તિ મેળવવા જતાં તમારે સમસારી સંપત્તિ ખોઈ પડે. ભૌતિક સંપત્તિ લેવા જવું હોય તો તમારે સમતાની સંપત્તિને ખોવી પડે એમ છે અને સમતાની સંપત્તિને ટકાવી રાખવી હોય તો ભૌતિક સંપત્તિને ખોવી પડે છે. બેમાંથી એક ખોવાનો વારો આવે તો શું કરવું એ તમારે નક્કી કરવાનું. બેમાં તમને જેનું મૂલ્ય વધારે લાગતું હોય એ લેવાનું અને એના માટે એના કરતા જે બાજુની બીજી સંપત્તિ છે એને જપ્તી કરવાની. સરસ રસ્તો છે ને. બે શક્તિ સંપત્તિ છે. એક છે ભૌતિક સંપત્તિ તમારે 5 કરોડ રૂપિયા કઈ વ્યક્તિએ દબાવી દીધા છે મંજૂર તમારા કર્મનો ઉદય છે એ વાતને એકવાર ભૂલી જાઓ. એને દબાય છે હકીકત છે. હું તો તમારા કર્મથી દબાયેલા છે. તમે ગમે તેટલા પ્રયત્નો કરશો પણ કર્મ ભોગ્યા વગર છૂટતો છતાં એ બધું જે ફિલોસોફી છે એને એકવાર માટે બાકી પડવું જોઈએ. સિદ્ધિ કહેવાના સમજે વિવાદ એ બાજુ 5 કરોડની તમારી ભૌતિક સંપત્તિ છે અને એ સંપત્તિ પાછી મેળવવા જતાં સમતાની સંપત્તિ ખોવાનો વારો આવે છે. કારણ ગુસ્સો કરો એને ક્યાંક કહેવાને કોર્ટમાં લઈ જાઓ એની સામે કહેવાને દાવો કરો અને એ વખતે તમે સંકલેશ કરો તો જ કદાચ જે પણ પુણ્યમાં હોય તો ન હોય તો તોય ના મળે પણ કદાચ પુણ્યમાં હોય તો સંકલેશ કરીને એ સંપત્તિ પાછી મેળવવાની હોય તો એ સંપત્તિ મેળવવા છતાં તમારી સમતાની સંપત્તિ ખોવાનો વારો આવે છે અને હવે તમારે જો સમતા ના ગુમાવવી હોય તો પેલી સંપત્તિ
અને એના માટે અલ્પ મૂલ્યવાળું હોય તે જતું કરે. આ આદર્શની વાત કરું છું. તમારા બધાનું આ શબ્દમાં કે આ ભૂમિકા હોય જ એવું નથી કહેતો, પણ કમસે કમ તમે ન આચરી શકો તો એ સમજણના ક્ષેત્રે તો તમારી ભૂમિકા ક્લિયર હોવી જોઈએ કે ન હોવી જોઈએ. મારી દ્રષ્ટિએ તો તમે સમજણના ક્ષેત્રમાં તમારી ભૂમિકાને ખોઈ બેઠેલા છો એ બહુ મોટી વેદનાની વાત છે. કદાચ કહેવાય ને સાહેબ 2-5 લાખ 15 લાખ હોય ને અને પોસાય વાંચે જાય તો જતાય કરી લો સાહેબ 5 કરોડ જતા કરું ને તો મારે બૈરા છોકરા ઘરવાર વેચવાનો વારો આવે અને બૈરા છોકરાની જવાબદારી લઈને બેઠેલો છે એટલે ફૂટપાથ પર સુવાનો વારો આવે એ તો સાહેબ મારી તાકાત નથી. તો એ વખતે કદાચ કરો ને તો એ અંદરમાં જાગૃતિ અને સભાનતા તો જીવતા જ હોય. આ મારી લાચારી છે. આ રૂપિયા પાછા મેળવ્યા વગર મારા પરિવારનું ગુજરાન ચાલે એવું નથી. માટે કદાચ મારે વટવાઈ જવું પડે છે, પણ કેવો અભાગ્યો છું. સાધના માટે મળેલો આ જન્મ, જીવ માત્રને પ્રેમ કરવા માટે મળેલો આ જન્મ અને એની અંદર એ આત્મતત્વની સાધના કરવાના બદલે આ કુદરતની ગુલામીની અંદર મારો સમય બરબાદ થઈ રહ્યો છે. આમને આપણી જિંદગી આવી રીતે પૂરી થઈ જશે તો ભગવાનની મોક્ષ માર્ગની સાધના ક્યારે કરવી? એટલે આ જેને સંસાર માટે કેવાને વ્યવહાર વર્તન કરવા પણ પડે ને અને એના માટે કદાચ આત્મ સાધના ખોવી પણ પડે ને તો એ જ્ઞાનીઓ લખાય છે કે સમ્યક દ્રષ્ટિ આત્મા કમસે કમ કદાચ આ સાધના ખોવાનો વારો આવે તો પણ એ પોતા પણ અંતરેનું કકડવું હોય રમતું હોય કે મારી લાચારી છે કરવું પડે છે, પણ આમાં મારું આત્મધન ગુમાવી રહ્યો છું. આવી સમજણની સભાનતા એના અંદરમાં જીવી હોય તો ભગવાન કહે છે સમ્યક ભટકે અને આવી સભાનતા કોઈ બસ આપણે તો બસ રૂપિયા મળે કે રાજી રાજી એની અંદર આત્મધન ખોવાઈ રહ્યું છે. સમજણ પર જો ખોઈ જાય ને તો ભગવાન કહે છે સમ્યક બનવા પ્રશસ્ત દ્વેષ કરવાનો પ્રશસ્ત કોને કહેવાય? પ્રશસ્ત દ્વેષ કોને કહેવાય? આ ગોખેલા શબ્દો છે. પ્રશસ્ત દ્વેષ એ છે તમે તમારા અહંકાર ઉપર નફરત કરો પ્રશસ્ત દ્વેષ. તમને ગુસ્સો આવો ગુસ્સો વાળો તમારા ખુદના દોષોની ઉપર દ્વેષ નફરત કરો એ પ્રશસ્ત દ્વેષ છે. સામેની વ્યક્તિની ઉપર નફરત કરવી એટલે પ્રશસ્ત દ્વેષ થોડો કહેવાય. એના કલ્યાણ માટે દ્વેષ કરવાનું તો ભગવાન કદી શીખવાડતા નથી. એના કલ્યાણ માટે તમે લાલચ કરો, એના કલ્યાણ માટે તમે લખોઈ ઠોકી દો, એના કલ્યાણ માટે તમે ઓરડામાં પૂરીને શિક્ષા પણ કરો. એમાં દ્વેષ કરવાની ક્યાં જરૂર છે? દ્વેષ તો અંદરની નફરત કરવું છે. તમે એને શિક્ષા બધી જ કરો, નફરત કરવાની જરૂર ક્યાં છે? એટલે દ્વેષની બાબતમાં પ્રશસ્ત દ્વેષ હોઈ શકે ને એ પ્રશસ્ત દ્વેષનો અર્થ કરવો હોય તો તમારા ખુદના અંતરંગ દોષો ઉપર તમે નફરત કરો એને પ્રશસ્ત દ્વેષ કહેવાય. બીજા જીવ પ્રત્યે નફરત કરવીને એને ભગવાન પ્રશસ્ત દ્વેષ નથી કહેતા. તો છે શબ્દો તો કહેવાય ને વ્યક્તિગત કરી નાખ્યો છે. શબ્દોને પણ કહેવાય ને અવળી જગ્યાએ ગોઠવી દઈને અવળા અર્થઘટનો કરી નાખ્યા છે. પ્રશસ્ત રાગ પણ કોને કહેવાય? હવે પ્રશસ્ત રાગની વ્યાખ્યા શું હું તમને કહું. મારો શિષ્ય છે, મારા માટે ખૂબ રાગ રાખે છે એટલે પ્રશસ્ત કહેવાય. કે પ્રશસ્ત પત્ની ઉપરનો રાગ પ્રશસ્ત કે અપ્રશસ્ત? કોણે કીધું? નથી લઈ આવ્યા હું તમે. પત્ની ઉપરનો રાગ પ્રશસ્ત કહેવાય કે અપ્રશસ્ત? કોણે કીધું ના લઈ જાય? આ મારી પત્ની કેવી કલ્યાણકારિણી છે. જ્યાં સુધી લગ્ન કરીને નહોતો આવ્યો ને ત્યાં સુધી કંદમૂળ પણ ખાતો હતો, ત્યાં સુધી હોટલોમાં ભટકતો હતો, ત્યાં સુધી આ સંસારની કહેવાય મોહ માયામાં ચકચૂર હતો. આ પત્ની આવીને મને વ્યાખ્યાનમાં છતો કર્યો. આ પત્ની આવીને મને પ્રભુની ઓળખાણ કરાવી. આ પત્નીએ ધીરે ધીરે મને કહેવાય આત્માના માર્ગે વાળ્યો. આજે મારું કંદમૂળ પણ છોડા મને વ્યાસના કરતો કરી દીધો. હવે મને કહેવાય અંબીની ઓળીઓ કરતો કરી દીધો. હવે મારી આ પત્ની છે મને ઉઠાડવામાં આવે છે ને તો મને પ્રેરણા કરે છે આમાં જાઓ વિકલ્પ કાલથી છો મારા આત્માની ચિંતા એના રૂપ રંગ દ્વારા એના ભૌતિક દેહના નિમિત્તે નહીં હવે મારા આત્માનું ભલું ઈચ્છે છે. માટે પત્ની વાલી લાગતી હોય ને તો પત્ની ઉપરનો રાગ એ પણ પ્રશસ્ત રાગ છે. ગુરુ પરનો રાગ એ પ્રશસ્ત રાગ કે અપ્રશસ્ત રાગ? ગુરુ પરનો રાગ પ્રશસ્ત કે અપ્રશસ્ત? આ ગુરુ તમારે વ્યાખ્યાનમાં દર વખતે મારું નામ બોલો તો ગુરુ તો જલ્દી વાલા લાગે. હવે ગુરુ તમને વાલા ક્યારે લાગે? ત્યારે જો ત્યારે અસક્ષત નાખી દે માટે વાલા લાગે. હું ક્યારે કહેવાય ને પેલું મારું ઊંડાનું વ્રત કરવું હોય ને આ ગુરુ જ્યારે જાઉં ને ત્યારે મારું ઊંડાનું વ્રત કરી આપે. આ ગુરુ છોડે 5 માણસ ઉભા હોય ને ત્યારે આપણું આમ કહેવાય ને લોકોને આપણા માટે આગળ વધે ને એવું આપણા માટે મીઠું મીઠું બોલે.
અહંકાર ઉતારો. જાહેર બાબાનું નામ લઈને કે થોડો અહંકાર ઉતારો. થોડી કહેવાય સમાજના કલ્યાણની ચિંતામાં તમારો સ્વાર્થ છે ને ભૂલતા શીખો. સમાજમાં કદાચ તમારા માટે કોઈને કહેવાય નબળું દેખાય પણ ગુરુ મારા આત્માના કલ્યાણ માટે કેટલી ચિંતા કરે છે. આ ગુરુ જો મને આત્માની ઓળખાણ નહીં કરાવે અને હવે મારો આત્મા નહીં જાગે તો મારા આત્માનું ઠેકાણું ક્યારે પડશે? એટલે આત્મા કલ્યાણના લક્ષ્યથી ગુરુ વાલા રાખતા હોય તો એ ગુરુ પ્રત્યેનો પ્રશસ્ત રાખજો. તારો શિષ્ય છે ને મારી બહુ ભક્તિ કરે. શેના માટે ભક્તિ કરે? શેના માટે ભક્તિ કરે? જો કે તમે કહો ને દોષ દ્રષ્ટિ જોતા નહીં, મારા સંતો તો ખૂબ ગુણિયર છે, તમને રાખો એ મારી જબરજસ્ત સેવા કરે. એટલા માટે સેવા કરે કે હું કહેવાય આજે મારો આટલો કહેવાય 25 વર્ષનો દીક્ષા મળ્યા છે ને, હું ગુરુની ખૂબ સેવા કરું ને ગુરુ ખુશ થઈને મને બે છેલ્લા કરી આપે. ગુરુને ખૂબ રાજી રાખવાને તો ગુરુ કન્યાસ્પતિના આચાર્ય બન્યા. માટે ગુરુની ખૂબ ભક્તિ કરે. આ ગુરુના ગુણ ગાય. ગુરુ મારા ગુરુ આવા મારા ગુરુ આવા. પણ શેના માટે? ગુરુ પાસેથી પણ એને મોહને પોષવો છે, એના સ્વાર્થને પોષવો છે. તો સદગુરુનો રાગ, જે ગુરુ આત્મા કલ્યાણની વાત કરે એવા ગુરુનો રાગ પ્રશસ્ત કહેવાય કે અપ્રશસ્ત કહેવાય? પ્રશસ્ત અને અપ્રશસ્તની વ્યાખ્યા છે સમજો. ભગવાન તીર્થંકર વાલા લાગ્યા, તીર્થંકર વાલા લાગે, પ્રશસ્ત લાગ્યા, પ્રશસ્ત તીર્થંકર વાલા કેમ લાગે છે? યાદ રાખજો, ખાલી ભગવાન વાલા લાગ્યા, ગુરુ વાલા લાગ્યા ને એટલે આપણે સાચા રસ્તે ચડી ગયા, વેપારી કરીને આવી ભ્રમણાના ભોગ બનતા નહીં. ભગવાન વાલા લાગ્યા, ગુરુ વાલા લાગ્યા, ધર્મ વાલો લાગ્યો, માટે આપણે કહેવાને માર્ગે ચડ્યા છીએ. આપણને બહુ રસ્તો હાથમાં આવી ગયો ને બહુ સાગર તરી ગયા. આવું માનવાની ભ્રમણા બિલકુલ છે તો ભૂલે ચૂકે જેવા અટવાતા નહીં. ભગવાન વાલા લાગ્યા એટલે તમે માર્ગે ચડી ગયા છો એવું હું માનવા તૈયાર નથી. ભગવાન કઈ દ્રષ્ટિથી વાલા લાગે છે ને એ વધારે અગત્યનું છે. ભાઈ તમને ભગવાન કેવા લાગે? શંખેશ્વર પાર્શ્વનાથ કેવા લાગે છે? ઘણા અહીંયા આગળ તમને બોલવા ઉપરામાંથી વાલા હશે. 10 પૂનમે શંખેશ્વર દાદા સાહેબ આપણે કોઈ કહેવાને મનોજી નકોડાજીને કહેવાના હનુમાનજી નહીં, આપણે તો મહાવીર શંખેશ્વર પાર્શ્વનાથ એમાં તો કોઈ વાંધો નહીં રે. ભાઈ તું શંખેશ્વર પાર્શ્વનાથ વાલા કેમ લાગે છે? મારે જાણવું છે. તારી ભૂમિકા મારે સમજવી છે. તમે શંખેશ્વર પાર્શ્વનાથ કેમ વાલા લાગે? દર પૂનમે શંખેશ્વર પાર્શ્વનાથ જવા વાળાને મારો પ્રશ્ન છે, ભાઈ સમજાવ છો? શંખેશ્વર પાર્શ્વનાથ નો રાગ પ્રશસ્ત રાગ કહેવાય કે અપ્રશસ્ત રાગ કહેવાય? શંખેશ્વર પાર્શ્વનાથ નો રાગ પ્રશસ્ત રાગ કહેવાય કે અપ્રશસ્ત રાગ કહેવાય? પણ સાહેબ પહેલા પ્રશસ્ત એટલે શું, અપ્રશસ્ત એટલે શું? આ તમામ કેટલા એવા છે પ્રશસ્ત અને અપ્રશસ્તની ખબર છે. પ્રશસ્ત એટલે કલ્યાણ. પ્રશસ્ત એટલે આપણી ગુજરાતી દેશી ભાષામાં જે રાગ સારો હોય તે પ્રશસ્ત રાગ, અને જે રાગ કલ્યાણની અહિત કરનારો હોય, સંસારમાં રખડાવનારો હોય, દુર્ગતિમાં લઈ જનારો હોય એને અપ્રશસ્ત કહેવાય. એટલે પ્રશસ્ત એટલે સારો અને અપ્રશસ્ત એટલે ખરાબ. શંખેશ્વર પાર્શ્વનાથ નો રાગ સારો કહેવાય કે ખરાબ કહેવાય? તો સીધો જવાબ ના મળે એના માટે મારે બે પ્રશ્ન તમને પૂછવા પડે. તને શંખેશ્વર વાલા કેવું લાગે છે? સાહેબ બસ આશા છે શંખેશ્વર પાર્શ્વનાથની ભક્તિ કરીએ ને તો જીવનમાં આફત ના માટે દાદુના શંખેશ્વર જઉં છું. જો આજ લક્ષ્ય હોય તો શંખેશ્વર દાદાનો તારો જે રાગ છે ને અપ્રશસ્ત રાગ સાહેબ એટલા માટે જઉં છું. આમ અહીંયા આગળ છે ને રોજ પૂજા કરવા આવીએ ને પણ ઘર સંસારની જગ્યા હાથે લઈ આવતા હોઈએ છે. અડધો કલાક થાય એટલે ઘર કહેવાય અહીંયાથી ભાગવાનું મન થાય. શંકર દાદાની પાસે ગામ સુરત છોડી જઈએ ને એટલે 2 કલાક ફરીને બેસવું હોય તો ઘર કાઢી ચિંતા ના સતાવે. એટલે ત્યાં દાદાની સામે બેસીએ ને એટલે અંદરમાંથી એવા ભાવ રહે દાદાને દાદાનું કવઠે થોડું બોલતા બોલતા મારા દાદાની શિક્ષા દાદાની કેવી અપૂર્વ ક્ષમતા હતી. દાદા કેવી રીતે દર્શન પામેલા. મને લાગે આ દાદાના પગ પકડી લઉં ને મારો બેડો પાર થઈ જાય. એટલે મારે પણ વિતરાગ બનવું છે અને આ દાદા પ્રત્યે આસ્થા છે કે મારો લગાવ છામી ગયો છે કે દાદા શંકેશ્વરની ભક્તિ કરે એટલે મને અંદરમાંથી કહેવાય આત્મગુણ ઉજાગર થાય, અંદરથી સમાધિ મળે છે. મારો મોહ માયાનું છે નબળું બની બહુ મજા આવે છે. માટે શંકેશ્વર નું કામ લે છે. એટલે કે વિતરાગ દશા આત્મગુણોનો અનુરાગ એના લક્ષ્યથી શંકેશ્વર દાદા વાલા રાખતા હોય તો એ શંકેશ્વર દાદાનો રાગ છે એ પ્રશસ્ત રાગ. દેવ ગુરુ બ્રહ્મનો રાગ પ્રશસ્ત હોય અને દેવ ગુરુ બ્રહ્મનો રાગ અપ્રશસ્ત હોય. ત્યાંથી આવે તો આપણે ત્યાંથી આ પ્રશ્નની આપણી મૂળ વાત શું હતી? વાત સવાઈ મન જાતિ લાવ અખિલ ઐશ્વર્ય બલ રૂપ તપ તપન મધ હોય. સાચું કહ્યું તપ
ધર્મ કહેવાય કે અધર્મ? તપ કરવો તે ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? ધર્મ. તપ કરવો તે ધર્મ કે તપ કરવો તે અધર્મ? ધર્મ. બંને હું એક છું. તપ એ ધર્મ પણ બની શકે, તપ એ અધર્મ પણ બની શકે. ગઈ વખતે તમે અહીંયા આગળ 100 ભક્તો કર્યું અને 100 ભક્તો કરીને ખૂબ નાચ્યા. કેમ નાચ્યા? આપણે 100 અહમથી નાચ્યા. લોકોએ તમારા સન્માન કર્યા, તમે અંદરથી ફૂલાયા. હું તમને ઓળખતો કે આ વખત ચોમાસું આવ્યું ને તમે માગણી કરી, સાહેબ ગઈ વખતે 100 ભક્તો કર્યું હતું ને, આ વખતે આ બધાને છો, આપ મારા ગુરુદેવ છો, સાહેબ આપની નિશ્રામાં માસ ખબર કરવું છે. ના પાડું ત્યારે માસ ખબર ન કરવાનું, કશી તો ત્યાં બેસી છે દીધો માસ ખબર ન પાડું. મને તપમાં અંતરાય કરે, પાપ લાગે કે ન લાગે, હું તમારો ગુરુ છું. તમે માસ ખબરની માંગણી કરી, મેં તમને ખરાબ ના પાડી, તમારા 8 ઉપવાસ થઈ ગયા હતા. 8 ઉપવાસ થઈ ગયા હતા, તમારે મેં કીધું તારે માસ ખબર નથી કરવાનો, તું નીચે જઈને પારણું કરીએ કે ઘરે જઈને પારણું કરી લે, તારે માસ ખબર નહીં કરવાનો. પણ સાહેબ જિંદગીનું એક શબ્દ તો આપણી દિશામાં થઈ જાય, આવતીકાલે મારી ઉંમર વધે પછી હું માસ ખબર કરી શકું કે ના કરી શકું. એક વાત કરું છું, હું કહું તારે જિંદગીમાં માસ ખબર નથી કરવાનો. મને અંતરાય પાપ લાગે, સુના લાગે યાર. પેલો ધર્મ કરે છે, માસ ખબર કરતો હોય અને હું એને ના પાડું, મને અંતરાયનો પાપ ના લાગે. આપણે તમારી ઘરવાળી 28 બધું કરતી હોય અટકાવો ને, તો તમને ચોક્કસ અંતરાયનો પાપ લાગે. તમે કેમ ના પાડો છો? તમારો મોહ છે, તમારો રાગ છે, અંદરમાં કહેવાય ને તમારો વાસનાજન્ય પરિણામ જે સુકાઈ જાય, એ પાપી બની જાય. આવું આવી વેદના તમને જે સતાવે છે ને મોહજનિત છે, એટલે તમે એને અટકાવો તો તમને ચોક્કસ પાપ લાગે. અમારા ત્યાં ભગવાને કહ્યું છે, લખી રાખો, જે આ સવા તે પરિસવા, જે પરિસવા તે આ સવા, એની એક ક્રિયા એક જણના માટે પુણ્યનું કારણ બને, એની બે જ ક્રિયા બીજી વ્યક્તિ માટે પાપનું કારણ બને. ક્યાં એકાંત છે જ નહીં. સમજી રાખજો, ભગવાનનું શાસન એકાંતવાદથી ભરેલું છે. ભગવાનનું શાસન એકાંતવાદથી ભરેલું છે. શિવ શાસનમાં ક્યાં એકાંત નથી. સમજી રાખજો, જે આત્મા એકાંતમાં અટવાયો, મેં જે પકડ્યું તે જ સાચું, મારી માન્યતા સાચી, પેલું ખોટું. જ્યાં મારું સાચું સામેનું ખોટુંની બુદ્ધિ એની પકડ આવી ગઈ એટલે ભગવાન કહે કે સમજી રાખજો, માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા, સમ્યક ગયું છે. ભગવાને સ્પષ્ટ કીધું છે, સમ્યક દ્રષ્ટિ આત્મા ક્યારે કદાચ બેઠા હોય, સમ્યક દ્રષ્ટિ આત્મા ક્યારે કદાચ બેઠી ન હોય, સમ્યક દ્રષ્ટિ આત્મા ક્યારે એકાંતવાદી ન હોય. જ્યાં એકાંત આવ્યો ત્યાં ભગવાનનો માર્ગ ગયો. તમે ધાર્મિકાને 28 બધા માનતા એનો ઉદ્ધાર કરવા જવું છે, ફરી ઉદ્ધાર દોડાવતો રહીશું. મારે તમને મંદિર તૈયાર કરવાના છે, એનો ઉદ્ધાર કરવાની ઈચ્છા થઈ, ફોર્મ ભરવું છે. તમે કહો કે તું 1.5 મહિનો જતી રહે તો મારું વર્ષ ઘરમાં કોણ સંભાળે? તમે અંતરાય પાડો તો અંતરાય લાગે. સમજણ પડે છે? અને હું તમને કહું કે તમારે માસ ખબર નથી કરવાનો, તમારે આનું કરી લેવાનું. મને પુણ્ય થાય સ્વાદ આરાધના થાય કે વિરાધના થાય. અરે આવું કોઈ મહારાજને જોયું છે સાહેબ, કોઈ અઠવાઈ કરતોય ના પાડી, માસ ખબર કરતોય ના પાડે, આરાધના થાય વિરાધના થાય. જળ બુદ્ધિથી ટૂંકી દ્રષ્ટિથી તમને એવું લાગે કે વિરાધના, અમારા ત્યાં તો ભગવાન કહે છે, જેનું પરિણામ સારું તે ધર્મ, જેનું પરિણામ સારું આવે તે ધર્મ, અને જેનું પરિણામ ખરાબ આવતું હોય ને એ બધોય ધર્મ. ભાઈ તું માસ ખબર કરે એનું પરિણામ શું આવવાનું છે ગુરુ જોવે છે. તું માસ ખબર કરે એનું પરિણામ શું આવવાનું, એના પરિણામમાં ગુરુને દેખાય છે કે તું અહંકારને પોષવા, તારો અહંકાર પોષાય એટલે તારા આત્માને હાનિ થાય. તારો અંદરનો અહંકારનો તારા આત્મા આજે અંતરંગ રોગ છે ને, એ તારો રોગ છે વધી જાય, અને એ તારો રોગ વધી જાય તો તારો સંસાર વધી જાય. એટલે આ માસ ખબર તારા માટે તારના નહીં, આ માસ ખબર તારા માટે દવાનારું બને. પણ એક વાત તમને કહી દઉં, એ જીવ શાસનનું બીજ, એનું જે રહસ્ય છે એને એકવાર પકડી લો, ક્યાંય ધોખા નહીં ખાઓ. અત્યારે આપણે ધર્મ કરીએ છીએ ને, પણ એ ધર્મનું રહસ્ય શું છે ને એ આપણે કદાચ નથી સમજતા. આટલા વર્ષથી ધર્મ કરવા છતાં પણ ધર્મનું રહસ્ય શું છે એ નથી સમજતા, એટલે ઘોટાળે ચડી જાય. આ કરાય ના કરાય, આ આરાધના કે આ વિરાધના, આ સાચું કે આ સાચું. આ જે અટવાઈ જવાય છે ને એ ધર્મનું હાથમાં હજુ નથી આવ્યું.
સાચો જવાબ તમને મળ્યા વગર ન રહે. જ્ઞાનના જ્ઞાનીઓ લખે છે મોટા ભાગે પ્રાયોગ કરી એમાં અપવાદ હોઈ શકે. મોટા ભાગે પ્રાયોગ કરી જે આત્માને સમ્યક દર્શન પ્રગટી ગયું છે ને એ આત્મા શાસ્ત્રો ભણીને ભાવિક થો જાય. પણ કદાચ ક્યારેક શાસ્ત્રો ભણવાનો એને સંજોગ ન મળ્યો હોય ને તો પણ જે તે કહેવાને ક્રિટિકલ પરિસ્થિતિ આવે એ વખતે આ સાચું કે આ સાચું જ્ઞાનીઓ લખે છે કે સમ્યક દ્રષ્ટિ આત્માને સાહજિક અંદરમાંથી સાચો જવાબ મળ્યા વગર રહે. સમ્યક દ્રષ્ટિ આત્માને કદાચ શાસ્ત્રો ભણ્યા વગર પણ અંદરથી એને જે સુણા થાય ને પ્રાયોગ કરીને એવી સુણા મોટા ભાગે શાસ્ત્રને અનુકૂળ મોક્ષ માર્ગ અનુસારી જ હોય. કારણ કે એને ધર્મ પકડાઈ ગયું છે. એટલે જાતિ લાભ કુલૈશ્વર્ય બલરૂપ તપાસ ઉતરી ગુરુવન મન પુનસ્તાની વિનાતુલ્ય ઉત્તેજના યમ શાસ્ત્ર ગ્રંથની અંદર કલિકા સર્વમાં શંકરાચાર્ય મહારાજ લખ્યા છે જે વ્યક્તિ જાતિનો લાભ ગુણનો લાભ વર્ણનો લાભ રૂપનો લાભ તપનો લાભ જાતિનો મત ગુણનો મત તપનો મત રૂપનો મત વર્ણનો મત ઉદાયા કરે અંદર જોઈ જોઈને અહંકારને પોષતો છે. ભગવાન કહે જ્ઞાની લભતે જના પૂર્વં મદમ પુનસ્તાની જ્ઞાની લભતે જના. હેમચંદ્રાચાર્યએ આ વાક્ય મૂક્યું છે. અને આ વાક્ય ક્યાંથી ઉપાડ્યું છે? હેમચંદ્રાચાર્યએ આ વાક્ય યોગ શાસ્ત્રમાં મૂક્યું છે. એ યોગ શાસ્ત્રમાં મૂકેલું વાક્ય એમણે ક્યાંથી ઉપાડ્યું છે? સર્વજ્ઞ ભગવાનની દેશનામાંથી ઉપાડેલું વાક્ય છે અથવા તો દ્વાદશાંગીમાંથી ઉપાડેલું વાક્ય છે. હેમચંદ્રાચાર્ય પણ સ્પષ્ટ શબ્દમાં કહે છે હું જે કહું છું એમાં એક અક્ષર મારા કરવાનો નથી. હું ભગવાનનું તમને આપું છું. એટલે ભગવાને આવું કીધું છે જેનો જેનો અંદરમાં મત પેદા થયો ને જ્યાં અહંકાર પેદા થયો ને જ્યાં ફૂલાયા ને આયો લખાડે કે લખી રાખજો જ્યાં ફૂલાયા ત્યાં પડતીની શરૂઆત છે. ત્યાં આગળ એવા કર્મો તમને બંધાય. પૂર્વન મદમ પુનસ્તાની વિનાની વતેજનો જેણે સંપત્તિનો મદ કર્યો. ભગવાન કહે છે કે ભવાંતરની અંદર એ વ્યક્તિને સંપત્તિ ફરી ના મળે. જેણે રૂપનો મદ કર્યો એ ભવાંતરમાં ફરી રૂપ ના મળે. જેણે ઐશ્વર્યનો મદ કર્યો એટલે કે ભલેલી સત્તાનો મદ કર્યો એને ભવાંતરમાં ફરી સત્તા ન મળે. જેણે તપનો મદ કર્યો એ વ્યક્તિને ફરી તપ કરવાની શક્તિ ન મળે. જેણે જ્ઞાનનો મદ કર્યો એને એવા કર્મ બંધાય કે ફરી એને સમ્યક જ્ઞાન ન મળે. જેનો મદ કરોને ક્ષીણ થતું જાય. આ સર્વજ્ઞ ભગવાનના વચન છે. અને માટે તમને આ બધો રોગ આપણને લાગુ પડેલો છે. આ ભગવાનનો ધર્મ આત્માના રોગને ખતમ કરવા માટે છે. આ ભગવાનનો ધર્મ આત્માના રોગને ખતમ કરવા માટે છે. બહુ વેદના અંદરમાં થયા કરે કે જીન શાસનની અંદર ચિકાર ધર્મની આરાધનાઓ વધતી જાય છે. જ્યાં જુઓ ત્યાં ડગલે પગલે કવાલે અમીર ખાના ઉભરાતા હોય. વ્યાખ્યાનમાં સભાઓ પણ ઉભરાતી હોય. તપશ્ચર્યાઓ પણ કહેવાને ધુઆધારતી હોય. જે પૂર્વકાળમાં રૂપિયા નતા ખર્ચાતા એટલા રૂપિયા ખર્ચાતા જોવા મળે. પૂર્વના કાળમાં ક્યાંક કહેવાય 5 લાખ રૂપિયાની ઉપર થઈ હોય ને તો આમ કહેવાય વાત હોય કે ભાઈ 5 લાખની ઉપર થઈ. આજે કરોડો રૂપિયા રમઝાન પેદા થાય એટલે કે લોકો એટલું દાન રક્ષાઓ કરે. આટલો બધો ધર્મ થાય છે પણ છતાં અંદરથી રડવું આવે છે. રડવું મારી વાત કરું છું. રડવું આવે છે કે આ બધું શેના માટે થાય છે ખબર નથી પડતી. શેના માટે થાય છે? ત્યાં આત્માના રોગની ચિંતા કરવી. આત્માના રોગને મિટાવવાનું લક્ષ્ય નથી. અંદરમાંથી આસક્તિ અહંકાર રોગને નિષ્ઠાચાર દોષક્ષી શુદ્ધિ કરવાની છે. આ લક્ષ્ય ચૂકાઈ ગયું છે અને એ ધર્મ કરીએ છીએ ઉપરથી એ ધર્મ અંદરના લોભ અહંકાર વાસનાને પુષવા માટે કરીએ છીએ. તો આવા ધર્મથી આત્માનું ઠેકાણું કેવી રીતે પડે? હરિભદ્ર સુરેશ્વરજી મહારાજે નત્વા પદ થયા પોતાની જાતની નમ્રતા અભિવ્યક્ત કરી છે. હું આ જે આપું છું ભગવાન મહાવીર પ્રભુનું આપું છું આવો ભાવ એની અંદરમાં કંડારાયેલો છે. વીરમ નત્વા વીર ભગવાનને નમસ્કાર કરીને હું આ ગ્રંથની રચના કરું. કારણ કે મને આ ગ્રંથમાં હું જે કંઈ પણ આપવાનું છું ને એ મારા ભગવાનનું આપેલું આપવાનું છે. એટલે જો આ પ્રવચનમાં તમને જે મળે છે ક્યાંથી મળે છે હું તમને અંદરથી ફીલ સામે રહેલા આચાર્ય મહારાજ પ્રવચન આપે છે. આચાર્ય મહારાજ આ જ્ઞાન આપે છે. આવું લાગે કે મારા ભગવાન પી રહ્યા છે. આવું જ્ઞાનીઓ લખે છે જેના મોહના છે બીજો આપનારા મીડિયેટર ગુરુ મહારાજ છે. મીડિયેટર ગુરુ મહારાજ છે પણ એ મોકલનારા તો ભગવાન છે. અમે જે આપીએ અક્ષરશઃ ભગવાનનું આપેલું તો આપીએ છીએ. તો અહીંયા વાત પેદા થાય ત્રણ લોકના કરુણાના
મારા સાગર, મારા પરમ ઉપકારી દેવાધિદેવ ભગવાન, એમણે આજે 2525 વર્ષ વીતી ગયા. એ વખતે આપણે જન્મ્યા નહોતા. ભગવાન મહાવીર મોક્ષ કર્યા ને ત્યારે આપણે જન્મ્યા નહોતા. એટલે મહાવીરે સુધર્મા સ્વામીને આપી રાખ્યું. મહાવીરે સુધર્મા સ્વામીને આપી રાખ્યું કે આવનારી પેઢી આવે ને એને આપજે, એટલે તને આપું છું. હવે સુધર્મા સ્વામીને લાગ્યું કે મારો જવાનો ટાઈમ થઈ ગયો છે, મારો જવાનો ટાઈમ થઈ ગયો છે, આવનારી પેઢીનું શું થશે? એટલે સુધર્મા સ્વામીએ એ બધું જંબુ સ્વામીને આપી દીધું કે આ બધું તમને ભગવાનનું આપેલું, આવનારી પેઢીને આપવાનું છે, પણ એ આવનારી પેઢી આવે ત્યાં સુધી હું જીવતો નથી, એટલે તમને આપું છું, આવનારી પેઢીને આપજો. હવે જંબુ સ્વામી એમને મોક્ષે જવાનો ટાઈમ થઈ ગયો તો એમણે બધું સંયમા સ્વામીને આપી દીધું, પ્રભાવ સ્વામીને આપ્યું, પ્રભાવ સ્વામીને આપ્યું કે હવે હું જાઉં છું, આ બધું ભગવાનનું આપેલું, આવનારી પેઢી માટે ભગવાન આપ્યું છે એમને આપી દેજે. પ્રભાવ સ્વામીને મોક્ષે જવાનો, સ્વર્ગે જવાનો ટાઈમ થઈ ગયો. એમણે સંયમા સ્વામીને આપ્યું. કરતા અમારા ગુરુદેવોએ અમને આપ્યું. શેના માટે આપ્યું? આવનારી પેઢીને આપજે. એટલે છેવટે પૂર્વના મહાપુરુષો આગળ સ્વર્ગે ગયા ને તો નવી પેઢીને કેમ માટે આપતા ગયા કે આવનારી પેઢીને આ પહોંચાડવાનું છે. એટલે તમને આમ કહેવાની અંદર લાગણી, આવી સંવેદના ઊભી થઈ જોઈએ કે મારા પ્રભુએ મારી ચિંતા કરી, મારી કાળજી કરીને મને આ મોક્ષનો માર્ગ આપવા માટે 2500 વર્ષથી આ પદાર્થોનું કેવું જતન કર્યું, કે જાળવણી કરી, અને આજે ભગવાને મોકલેલું મારા સુધી પહોંચ્યું. આ ગુરુ મહારાજ આપી રહ્યા છે ને એ ખાલી મારા ભગવાને મોકલેલું છે. આટલું અંદરમાં કેવા સ્પર્શ કોઈ પણ તમારી પ્રિયમાં પ્રિય વ્યક્તિ, દાખલા તરીકે અમેરિકા, હવે પ્રિયમાં પ્રિય વ્યક્તિ તમે અહીંયા આગળ ભારતમાં, ગુજરાતમાં, સુરતમાં છો, કોક વ્યક્તિ આવતી હતી, એની જોડે અમેરિકાની કોઈ સારામાં સારી કિંમતી મૂલ્યવાન ચીજ એ વ્યક્તિએ મોકલાઈ કે ભાઈ તમે ભારતમાં જાઓ છો તો આટલું સુરત મારા મિત્રને પહોંચાડજો ને, અને એ વ્યક્તિ વાયા તમારા સુધી પહોંચાડે. તમને ખબર પડી મારા અમેરિકાના ફલાણા મિત્રએ મને મોકલ્યું છે, એ મિત્ર પ્રત્યે કેવી લાગણી થાય, કેવી લાગણી થાય? આ હું તમને પૂછું કે આ જે પ્રવચન તમે સાંભળો છો ને, આ પ્રવચન મારા ભગવાને મોકલેલું છે. આત્માની વાતો, પ્રશસ્ત અને અપ્રશસ્તની વાતો, મોહને ક્ષીણ કરવાની વાતો મારા કરુણા સાથે આવી ભગવાને મોકલેલી છે. આવી આમ સંવેદના થાય ને હું એમ કહું કશોય ધર્મ કર્યા ભૂખ્યા રહ્યા વગર, ઉજાગરા કર્યા વગર, રૂપિયા ખર્ચ્યા વગર માત્ર આ સંવેદના કરો ને પ્રભુ વાલા લાગે ને પ્રભુએ મારા આત્માને બચાવવાની કેમ મને મોકલ્યું છે. તોય ભગવાન કે અહીંયા પ્રકાશના ઉપર ગઈ જાજો ઉપર બેઠા અનંત કર્મોના ભૂકા બોલાય, અનંત કર્મોની નિર્જરા અને સ્વાની શુદ્ધિ થાય. ખાલી સંવેદના કરવા માત્ર કશું રૂપિયા ખર્ચ્યા વગર ને તમે કર્યા વગર ભગવાન કહે છે કે ધર્મ ક્ષેત્રને તમારી કોઈ પણ ધર્મ સાધનાને સાત્વિક અને સચેતન બનાવવા માટે અત્યારે આપણી મોટા ભાગની ધર્મ સાધનાઓ છે ને નિર્જીવ સાધના છે. કોઈને બોલવું વાકશાળી તમે પ્રતિક્રમણ કરતા હો તો તમારું પ્રતિક્રમણ તમારું એટલે નો હું આવી ગયો, આપણી સારી વાત છે. આપણું પ્રતિક્રમણ એ નિર્જીવ છે, આપણી ભગવાનની પૂજા પણ નિર્જીવ છે, આપણું કરેલું આંશિક પણ નિર્જીવ છે, આપણી કરેલી તીર્થ યાત્રા એ પણ નિર્જીવ છે. નિર્જીવ એટલે નિર્જીવ એટલે ચૈતન્યહીન. ચૈતન્યહીન કેમ ચૈતન્યહીન કહું છું? તો આપણી કોઈ પણ ધર્મ આરાધનાની અંદર અંતરંગ જે નિર્મળ સંવેદનાઓનું ચૈતન્ય જોઈએ ને એ ખાસ થઈ ગયેલું છે. એક આ સુગુણ મહારાજે કીધું હતું આજે આખું કરી નાખ્યું, પણ એક સમયની અંદર સુરત વ્યવસાયમાં રમવાનું, તન ખાઈને ખાવાનું અને આસક્તિ પોષવાનું પાપ કર્યું, કંઈક સત્વ ખીલ્યું, કંઈક પ્રભુની કૃપા વરસી આજે કહેવાય ને થોડો કાપીની ગુલામીમાંથી બહાર નીકળવામાં આવી સંવેદના થાય કરવા ખાતર કરી લીધું, ધંધામાં પાછા વળગ્યા ચકચૂર. સંવેદના અંદર પ્રગટ થતી. યાદ રાખજો સંવેદના એ ધર્મ આરાધનાનો પ્રાણ છે. સંવેદના એ ધર્મ આરાધનાનો પ્રાણ છે, અને પ્રાણ વગરનું સંવેદના વગરનો ધર્મ એ પ્રાણ વગરના કલેવર જેવો છે. મને પૂછો કે આજે દિન પ્રતિદિન પ્રતિક્રમણ કરનારા ઘટતા જાય છે, દિન પ્રતિદિન મોટા ભાગે સમય કરનારા, આરાધના કરનારા ઓવરઓલ ઘટતા જાય છે. કારણ શું? કારણ પ્રાણ વગરનો કલેવર હોય ને ત્યાંથી બધા જ દૂર ભાગે. પ્રાણ વગરનું કલેવર હોય ને ત્યાંથી બધા જ દૂર ભાગે. આપણો ધર્મ પ્રાણ વગરના કલેવર જેવો છે, અને માટે એ ધર્મ જોઈને આકર્ષી શકતો નથી. એ ધર્મથી દુનિયા દૂર ભાગે છે. ઘણો ધર્મ કર્યો એવું
મહાવીર પરમાત્માને નમસ્કાર કર્યા. વીર ભગવાનને નમસ્કાર કરીને હું આ રજૂઆત કરું છું. એટલા માટે કે વીર ભગવાન એ આ કર્મયોગ જે હું તમને આપવાનો છું એ આપનારો મૂળ સ્ત્રોત મારા ભગવાન છે. અને એ ભગવાને જ્યારે ત્રિપદી આપીને એ ત્રિપદી એમાંથી શાસ્ત્રકાર લખે છે જય શ્રીરામ ભવો. ભગવાને શ્લોક ગઈકાલે એની વાત કરેલી જય શ્રીરામ ભવો. આ જગતમાં એટલું સૌમ્ય સ્વરૂપ છે. એ સૌમ્ય સ્વરૂપના મૂળ સ્ત્રોત ભગવાન હરિભક્ત પરમાત્મા. આ જગતમાં જેટલું મિથ્યા સ્વરૂપ છે ને એના પણ મૂળ સ્ત્રોત ભગવાન હરિભક્ત પરમાત્મા છે. કહું છું મિથ્યા સ્વરૂપ એના પણ મૂળ સ્ત્રોત ભગવાન હરિભક્ત પરમાત્મા છે. ભગવાને કોઈ ક્ષણે આત્માને નિત્ય કીધું. ભગવાને કોઈ ક્ષણે આત્માને અનિત્ય કીધું. તેમાં વાક્ય સાચું કહ્યું. આપણે તો વિરોધાભાસી વાતો, બે વિરોધી વાતો હોઈ શકે. બૌદ્ધ દર્શન કહે છે કે ભાઈ આત્મા અનિત્ય છે. ભગવાન કહે છે તું સાચો. સાંભળો, કાન દઈને આપો. બૌદ્ધ દર્શન કહે છે આત્મા અનિત્ય છે. ભગવાન કહે છે તું પણ સાચો. અને વેદાંત તે સવાલ હોય એ કહે ભગવાન આત્મા નિત્ય છે. ભગવાન કહે તું પણ સાચો. જો તમારામાં કંઈક કહેવાય ને સમજણથી હોય તો આમાંથી ઘણું શીખવા મળે. બે વિરોધી વાતો, એક કે આત્મા નિત્ય છે, બીજો કે આત્મા અનિત્ય છે. સાચું કે બેમાંથી એક તો ખોટો જ ના. બેમાંથી એક તો ખોટો હોય કે ના હોય પૂછું છું. અપેક્ષાએ આત્માને નિત્ય કહેનારું એ પણ સાચું. ભગવાન કહે છે અપેક્ષાએ આત્માને અનિત્ય કહેનારું એ પણ સાચું. હા, ભગવાન કહે છે જો જકાર સાથે કહે કે આત્મા નિત્ય જ છે તો તું ખોટો. તું આત્માને અનિત્ય જ છે જકાર સાથે કે તો તુંય ખોટો. પણ અપેક્ષાએ કહેતો હોય તો તુંય સાચું. એય સાચો, બેય સાચા. હવે આત્મા નિત્ય અને અનિત્ય એ તો છે ને બહુ મોટી સૈદ્ધાંતિક વાત છે. સૈદ્ધાંતિક મૂળભૂત પાયાના સિદ્ધાંતનો ક્યારે પ્રશ્ન આવી ગયો કે આત્માને નિત્ય માનવો કે અનિત્ય માનવો. તોય એની અંદર ભગવાન કહે છે કે અપેક્ષાએ બેય સાચા. મારે એમ કહેવું છે કે ભગવાનનું આટલું માત્ર વિધાન છે ને એને પૂરી સમજદારી સાથે જો આપણે અંદરમાં પચાવીએ ને તો આ જગતમાં આપણને જ્ઞાન કહેવાય ને વિખવાદો છે ને પેદા થવાનો પ્રશ્ન પેદા ન થતો. ભગવાન કહે છે અપેક્ષાએ એક એ પણ સાચો હોઈ શકે અને અપેક્ષાએ બીજો પણ સાચો હોઈ શકે. એક સાચો એટલે નિયમ, આ બીજો ખોટો છે. મને એટલી વાત ખબર છે મને મારા ગુરુ તરફથી જે માર્ગ મળ્યો છે, મને મારા ગુરુ તરફથી જે પરંપરા મળી છે એ સાચી છે. તો સાહેબ પેલા બીજા ખોટા ને સામેવાળા એના કરતા વિપરીત રજૂઆતો કરનાર ખોટા ને ના, હું એવું નથી. મને એટલી ખબર છે હું સાચો છું એટલા માત્રથી બીજા ખોટા છે એવું કહેવાનું મારા ગુરુએ મને નથી શીખવાડ્યું. હું તમને પૂછું કે અહીંયાથી ઉપર જવાની સીડી છે. એક વ્યક્તિ આ જગ્યાએ ઊભો છે અને બીજો વ્યક્તિ આ બાજુની સીડીએ ઊભો છે. પેલો કે આ સીડીથી મોક્ષે જવા, ઉપરની મંજિલે જવા. પેલો કે આ સીડીથી મંજિલે જવા. બેમાં સાચા સમજો. પાછળ ખરેખર કહું છું આત્મકલ્યાણ સાધવું છે ને તો રાગ દ્વેષની અંદર અટકી જવાના બદલે આ સ્યાદવાદ દ્રષ્ટિથી પ્રભુએ બતાવેલા આ એકાંત વિધાનોને જો સમજે. યાદ રાખજો પ્રભુનો માર્ગ કયો? પ્રભુનો માર્ગ કયો? મોક્ષે જવા. પ્રભુનો માર્ગ કયો વાક્ષારી? યાદ રાખો, લખી રાખવું હોય તો લખી રાખો. જે વિધાનો સંઘર્ષ મિટાવે એ પ્રભુનો માર્ગ છે. જે વિધાનો સંઘર્ષ મિટાવે તે પ્રભુનો માર્ગ અને જે વિધાનો સંઘર્ષ વધારે એ ક્યારે પ્રભુનો માર્ગ ના હોય છે. સમજણ પડશે? આપણે ક્યાંય રાગદ્વેષમાં નથી જવું. હું તમને તમારા આત્માની પરિણતિ ઘડવા માટે આ બધી વાતો કરું છું. ક્યાંય લાકડે વાકડું વળગાડતા નહીં. ક્યાંય લાકડે વાકડું નહીં વળગાડતા. અને વળગતું હોય ને એના દ્વારા જો ક્યાં સમાધાન કે શાંતિ પ્રગટ થતા હોય ને તો મને વાંધો આવી નથી. પણ અત્યારે પર્ટિક્યુલરલી હૃદયના નિર્મળ ભાવથી તમારા આત્માને રાગદ્વેષથી બચાવવા માટે તમે ક્યાંય આડી વાત કુંડવા ફરવાના બદલે કલ્યાણ સાધવા તમે આ સમજદારીથી વાસિત બનીને તમારા ચિત્તના રાગદ્વેષ મિટાવો ને એના માટે આ શાસ્ત્રીય સચોટ વિધાનો તમારી સમક્ષ કરું છું. મારા ભગવાનનો આ વાક્ય છે. ભગવાન હરિભક્તનું વચન છે. હરિભક્તનો માર્ગ તે છે જે સંઘર્ષોને સમાવવાનું કામ, સંઘર્ષોને વધારવાનું કામ પ્રભુના વચનો ક્યારેય ના કરે.
વિધાનોથી સંઘર્ષો વધતા હોય આ પ્રભુનો મજાક એમાં કર્યો તો તમારે કહેવાને શોર્ટ શાસ્ત્રો ભણ્યા વગર પણ તમે સાહજિક કહેવાય અંદરમાંથી આ સમ્યક દર્શનના બળ પર તમે પોતે નિશ્ચય કરી શકો કે આ વિધાન મારા ભગવાન ક્યારેય ના હોય. ફરીને એકવાર ઘૂંટીને આગળ ચાલો. જે વિધાનો સંઘર્ષો મિટાવવાનું કામ કરે એ ભગવાનનો માર્ગ છે અને જે વિધાનો સંઘર્ષ વધારવાનું કામ કરે એ ભગવાનનો માર્ગ ન હોય તે સંસારનો માર્ગ છે. આ સીડીથી ઉપર જવાય પેલો કે નહીં આ સીડીથી ઉપર જવાય એમાં સાચું કહો એમાં સાચું કહો બંને સાચા હોઈ શકે હોય અમારું જૈન શાસ્ત્ર અને ભગવાન કે છે તું પણ સાચો છે ભગવાન કે છે તું પણ હા પણ યોગ્ય રીતે રજૂઆત થતી હોય તો અયોગ્ય રીતે રજૂઆત થતી હોય તો એ વિધાન ખોટું ઠરે. આપણે શાસ્ત્રાર્થ દ્રષ્ટિએ વિચારવું તો બેમાં સાચો અને વધારે સારો રસ્તો કયો આ રસ્તો છે ને આ રસ્તો છે બેમાં વધારે સાચો કયો બેમાં વધારે સાચો વધારે સાચો વાદ વિવાદ વગર બહુ સરસ બેમાં વધારે સાચો કયો તો એના માટે તું ક્યાં ઊભો છે ને ત્યાં નથી. તું આ દરવાજે આ સીડીના નજીકમાં ઊભો છે તો તારા માટે સારો રસ્તો આ સીડી કહેવાય તારા માટે પેલો રસ્તો ઓળો રસ્તો કહેવાય. ખબર પડે જી સર. તું આ સીડી પાસે ઊભો છે તો તારા માટે આ રસ્તો સવળો કહેવાય પેલો અવળો રસ્તો કહેવાય અને તું આ સીડી પાસે ઊભો છે તો તારા માટે આ રસ્તો સવળો કહેવાય પેલો રસ્તો અવળો. એમ જોવા જાવ તો આપણે સાહેબ બે સાચા અને છતાં વધારે સાચો કયો તું જ્યાં કાળે ઊભો છે તારી નજીક જે રસ્તો પડતો વધારે સારો બરાબર છે. ભગવાન કહે છે તો તારે ક્યાંય રાગદ્વેષમાં પડવાનું નથી તું ક્યાંય શાસ્ત્રો ભણ્યો નથી જે ગુરુથી તારું કલ્યાણ થતું હોય એ ગુરુ તને એમ કહે કે તારે આમ કરવાનું તારે એ કરી લેવાનું તારો મોક્ષ નક્કી. ગુરુ એ મારી સીડી છે જે ગુરુના ચરણમાં તું બેઠો તારે રાગદ્વેષ કર્યા હોય એ ગુરુ આંગળી પકડે છે એ રસ્તે તારે ચાલ્યા કરે ને ગેરંટીથી કહું છું તારો મોક્ષ ના વળી રે આ હાચું કે આ હાચુની પંચાયતમાં તારે પડવાની જરૂર નથી. આપણી વાતો ઈશ્વરિયામ આ ભગવાન એક વ્યક્તિ એ બૌદ્ધ દર્શન કે આત્મા અનિત્ય છે બસ એક મિનિટમાં છોડી દઉં છું. બૌદ્ધ દર્શન કે આત્મા અનિત્ય છે ભગવાન કહે છે તું પણ સાચું. વેદાંત દર્શન કહે છે કે આત્મા નિત્ય છે ભગવાન કહે છે તું પણ સાચું. અપેક્ષા એ તમે બે સાચા છો. આવો અને એકાંતવાદ ભગવાને આપ્યો છે એટલે ક્યાંય પણ હું સાચો અને તું ખોટોની માથાકૂટોની અંદર થવા દ્વારા રાગત દ્વેષે પોષીને તમારો સંસાર વધારવાનું કામ મહેરબાની કરીને જીવનમાં ન બંધા. હવે આ ભગવાને આપેલી ઉપરની વા વિગમેવા અને ધુવેવાની ત્રિપદી દ્વારા ગણધર ભગવંતોની દ્વાસંગી રચે છે. એ ગણધર ભગવંતોની દ્વાસંગી એની અંદરમાં એમની સમાચારીઓમાં પણ